અમરેલી છે. સાંભળજો, એક રોટલાનું અન્નનું દાન કેટલું મોટું કામ કરે છે એનો જીવતો અને જાગતો દાખલો છે. અમરેલીની બાજુમાં બે ગામડા છે, નજીક નજીક ને વચ્ચે એક નદી વહે છે. તમે કોઈ વખત સૌરાષ્ટ્રમાં આવો અને અમરેલી જિલ્લો છે, નદી છે અને ત્યાં એક સરદાવર ચાલે છે. વર્ષો પહેલા અન્નનું દાન ખૂબ મોટો મહિમા બતાવ્યો છે. રોટલાનું દાન, રોટલો ખવડાવો એના જેવું જગતમાં કોઈ મોટું પુણ્ય નથી. વાણિયાનો દીકરો રે, મારી પાસે વધારે સમય નથી એટલે હું સંક્ષેપ આપની પાસે વાત લઈ જાઉં છું. વાણિયાનો દીકરો રે, વાણિયાના દીકરે મનમાં વિચાર કર્યો કે લોકો સરદાવર ચલાવે, બધું કામ કરે, હું ગરીબ, તો મારે શું કરવું? જીવનની કમાણી શું કરવી? કોક સંત વાણિયાના દીકરાને કહીને ગયા કે બેટા, 11 વર્ષની ઉંમર છે, તારે જો કાંઈ ન પહોંચી વળાય, કોઈને રોટલો ન જમાડી શકાય, દાન પુણ્ય ન થાય, તો સાધુ કહે હું એક તને નિયમ આપું. આ ગામડું છે ને, નદીનો ઘાટ બાજુમાં એક મોટો વડલો છે, ત્યાં જઈ અને ઉનાળામાં પાણીની પરબ બાંધજે. પાણી પાયાથી 5 પુણ્ય, છાસ ખવડાવ્યાથી મળે પુણ્ય 6, અનાજ ખવડાવ્યાના પુણ્ય અનેક છે. પણ વાણિયાને સાધુ કહે મન ન કોચવાય તો, જો મન ન કોચવાય તો આ કરજે. સાધુ તો વ્યાય ગયા. સમય વીતવા લાગ્યો, દિન ગણતા માસ ગયા, પછી વરસાયો ઓતરિયા, સુરત બોલી સાહેબા, પછી જેના નામે વિસરી. 18 વર્ષના વાણા વાવ્યા. વાણિયાના દીકરાનો એક નિયમ, પોતે માટલું ઉપાડી 4 ગામનો સીમાડો ઘેઘુડ વડલો એના નીચે માટલું મૂકે. વાણિયાનો દીકરો 17-18 વર્ષની ઉંમર, આવતા જતા જાત્રાળુઓને પાણી પાય. એ જમાનામાં ગાડીઓ નહીં, લોકો જ્યારે યાત્રા કરવા જાય ત્યારે પૈદલ ચાલે અને બધાને આવતા જાતાને વાણિયાનો દીકરો પાણી પાય છે. 18 વર્ષ થવાની તૈયારીમાં 19મું વર્ષ બેઠું. 4 માણસો દરરોજ આવે, કાંઈ બોલે નહીં, મૂંગા સંકેત કરે વાણિયાના દીકરાને. વાણિયાનો દીકરો લોટો ભરીને 4 વ્યક્તિઓને પાણી પાય. અડધો કલાક સુધી એ 4 આંગંતુક ઠંડા વડલાના છાયામાં સૂઈ અને પાછા ક્યાં વયા જાય એનું કાંઈ નક્કી નહીં. દરરોજ આવે, સંકેત કરે, બોલે નહીં, મૂંગા. વાણિયાના દીકરાને જરાક આમ કરે પાણીનો લોટો, એટલે પેલો વાણિયાનો દીકરો લોટો ભરી 18 વર્ષનો છોકરો પાણી દેવા માટે આવે. આમ કરતા કરતા 11 દિવસ વીત્યા. એક દિવસ વાણિયાનો દીકરો વિચાર કરે છે કે આજ તો હું કહી દઉં, 11 દિવસથી તમે છો કોણ? દરરોજ આવો છો, સંકેત કરો, હું તમને પાણી પાઉં, પણ તમારો જરાક મને પરિચય તો આપો મહાનુભાવ, તમે છો કોણ? અને છોકરો લોટો ભરીને 4ને પાણી પાય અને એટલું બોલે છે કે હે ભાઈઓ, આજ 11 દિવસથી દરરોજ તમે મારે આયા વડલા નીચે આવો છો, પાણી પીઓ છો, થોડી વાર સુવો છો અને પછી ક્યાં જાઓ છો અને ક્યાંથી આવો છો એ દેખાતા કેમ નથી? તમે છો કોણ? એ 4 માણસો હસવા લાગ્યા, દાંત મંડ્યા કાઢવા. હે વાણિયાના દીકરા, જો અમે અમારો પરિચય આપીએ તો તું ડરીશ તો નહીં? બોલે માં, હું શું કામ ડરું? તો સાંભળ વાણિયાના દીકરા, અમે 4 જમના દૂત છીએ. ઓ, તમે જમના દૂત છો? બોલે હા. તો તમે દરરોજ શું કામ અહીંયા આવો છો? બોલે વાણિયાના દીકરા, તારો પ્રેમ અને પ્રેમ વાળું તારું પાણી અને તારો પ્રેમ જોઈને અમે દરરોજ આવીએ છીએ. તો એક કામ ન કરો, દરરોજ શું કામ આવો? કે તમારું ગામ બહુ મોટું, જે માણસ મરવાનો હોય એને ધર્મરાજા અમને મોકલે છે, એનો જીવ લઈ અને સીધે અમે ધર્મલોકમાં જઈએ છીએ. વાણિયાનો દીકરો પૂછે છે કે તમે મારા મિત્ર બન્યા છો તો એમના દૂતો એક તમે મારું કામ ન કરી આપો. બોલો તારે શું છે વાણિયાના દીકરા, કયું કામ? કે બોલે અગાઉથી તમે એક મારી ચિઠ્ઠી ન બનાવીને આવો. મારું મોત કેટલા વાગે ને કયા સમયે છે એ તમારી પાસે તો ચોપડો હશે ને? 4 દૂતો કહેવા લાગ્યા, અરે કેમ નહીં, અમારી પાસે બહુ મોટો વિશાળ ચોપડો છે, તો જરાક આટલું તમે કામ ન કરી આપો. 4 જમના દૂતો પોતાના ધામ વયા ગયા.
ચિત્રગુપ્તનો ચોપડો ફોડે છે, એક પત્તું બીજું પત્તું, એક પત્તા ઉપર. હું તો ટૂંકમાં કથા કહું છું, આનો બહુ મોટો વિસ્તાર છે, કારણ કે કથાને જો હું વિષાંતર વધારે આપી દઉં તો કથા બહુ આ વધુ પહોંચી જાય. એટલે મારા નજરમાં વિષાંતર લઈને કથા ઉપર બેઠું છું. એ પછી એક ચોપડા ઉપર એ વાણિયાની ડેટ લખેલી છે, તારીખ લખેલી છે. બરાબર સાંભળજો કાન ખોલીને બહેનો માતાઓ. એની અંદર એવું લખ્યું, 18 વર્ષનો વાણિયાનો દીકરો 25 વર્ષનો થાય, બાજુમાં ઢેલરડા કરીને ગામડું છે, એની અંદર એનો સંબંધ થાય. વાણિયાઓ પોતે પરણીને આવે, પોતાની પત્ની વાણિયા સાથે ઘરે આવે અને પરણાની પહેલી રાત્રિ જ્યારે પોતાની પત્ની માડ મેડી ઉપર પ્રીતિ ભોજન બનાવી પતિને જમાડવા કોડ ભરી કન્યા બેઠી હોય અને વાણિયાનો દીકરો પોતાની પત્નીને જ્યારે મળવા જતો હોય અને દાદરાનું એક પગથિયું ને જ્યાં બીજું પગથિયું ચડે ન્યા એને કાળોતરો હર્પ ડંસે અને ન્યા એ મરી જાય. આવું એક અંદર લેખ લખાયેલો વાંચો. ચારે ચાર દૂત બહુ દુખી થયા. વાણિયાનો દીકરો આટલું બહુ મોટું પુણ્ય કરે ને એને આવું મૃત્યુ સી રીતે લખાય? બોલે વિધાતા કેવા લાગે ચિત્રગુપ્તને, હવે એ તો હું શું કરું? કરમ લખ્યા કીર્તાર લખ્યા ચૂકે નહીં, હુનર કરો 1000, એમાં હું શું કરું? હવે વાણિયાનો દીકરો પાસે ચારે ચાર દૂત આવ્યા છે. ચારે દૂત આવી અને પાણી વાણિયાનો દીકરો આપે છે ત્યારે ચારે દૂત ના પાડે છે કે હવે તારું પાણી અમારે ન ખપે. કે કા? કે તારું મૃત્યુ બહુ ભયંકર લખ્યું છે. કે સી રીતે લખ્યું છે જરાક મને બતાવો ને. એ ચારે ચાર દૂત કહે છે કે તું આટલું મોટું પુણ્ય કરે છે ને પણ તારું મૃત્યુ બહુ વેદના વાળું અને ભયંકર છે. બોલે દૂતો તમે જરાક મને સંભળાવો તો ખરા. બોલે તું 18 વર્ષનો છો, 25 વર્ષનો થાય, બાજુના ગામમાં તારું સંબંધ થાય, લગ્ન કરીને ઘરે આવે અને રાત્રે તારી પત્નીને મળવા જતો હોય, બીજે પગથિયે પગ મૂકે ત્યાં કાળોતરો નાગ કરડે અને તું તારી પત્નીને મળ્યા વગર અમારા લોકમાં તું સિંધાવી જાય. કરુણ કલ્પાંત સાંભળી અને વાણિયાનો દીકરો ડગ્યો નહીં, રડ્યો નહીં. કાંઈ વાંધો નહીં, જે કર્મમાં લખેલું છે એ બન્યા વગર રહેતું નથી. પણ એક વાત કરું દૂતો, તમે શું કામ રહો છો? એમાં ચારે દૂત છે ને વાણિયાનું મૃત્યુનો લેખ વાંચી અને ચારે ચાર દૂત મંડ્યા રોવા. તો વાણિયાનો દીકરો કહેવા લાગ્યો તમે મારા માટે શું કામ રોવો છો? બોલે તારા માટે એટલા માટે રડીએ છીએ કે અમને દુઃખ લાગે છે, ધામ જાય છે. સમય વીતવા લાગ્યો, વાણિયાના દીકરાનું સંબંધ થયો, જાન જોડી પરણી પોતે ઘેર આવે છે. માડ મેડી છે, ગામને ચોટા ઉપર માડ મેડી છે. ઉપરના મેડીમાં એ જે વાણિયાની પત્ની પરણીને આવ્યા છે, પ્રીતિ ભોજન બનાવીને બેઠા છે. સાંજ જ્યારે પડે છે, વાણિયો જ્યારે પોતાની પત્નીને મળવા માટે કરી અને દાદરો ના જે પગથિયું એક ને બીજું ચડે છે ત્યાં કાળોતરું સર્પ બેઠો હોય છે. કર્મ લખ્યા કીર્તાર એ લખ્યા કદી ચૂકતા નથી. વિધિના લેખને સંત અને સદગુરુ સિવાય કોઈ મિથ્યા કરી શકતો નથી. હવે શું કરું? કાળોતરો સર્પ બેઠો છે. એ જ સમયમાં એવું બને છે કે વાણિયાનો દીકરો આમ નજર કરે, કાળોતરો સર્પ બેઠો છે, રાત્રિ પડી છે, ચંદ્રની ચાંદનીમાં અજવાળું દેખાય છે. વાણિયાનો દીકરો આમ નજર કરે, એ કાળોતરા સર્પની આંખમાં આંખ જા પરોવીને તો કાળોતરા સર્પનું જે યમરાજાના દૂત હતો ને એની આંખમાંથી દળદળ આંસુ પડે છે. બોલે તું મને ઓળખે છે? વાણિયાનો દીકરો કે કા ના ઓળખું? 1 મહિનો ને 15 દિવસ સુધી 11 દિવસ સુધી તે મને પાણી પાયું ને એ તું યમનો દૂત છો, તું મારો મિત્ર છો. કાળોતરા સર્પના રૂપમાં યમરાજાનો દૂત કહેવા લાગ્યો તે મને પાણી પાયું છે, તારું મૃત્યુ તો ચોક્કસ કરીશ, પરંતુ ધર્મરાજાને ચોપડે બરાબર 12 વાગે તારું મૃત્યુ લખ્યું છે, હજી 11 વાગ્યા છે, 1 કલાકની વાર છે, એટલે આવ, હું તું બંને રામધૂન બોલીએ. અને જમનો દૂત કહે છે કે પોતે અને વાણિયાનો દીકરો એ બંને રામધૂન બોલે છે. નીચે ઉભેલો વાણિયાનો દીકરો દાદરામાં પોતે કાળોતરો સર્પ બેઠો છે. એ બરાબર
11:30 વાગ્યાનો ટાઈમ. વાણિયાની પત્ની વિચાર કરે છે, પરણેલી આજ પહેલી રાત છે, આજ મારો પતિ હજી આવ્યો કેમ નહીં? કોડબરી કન્યા છે. આમ બરાબર જે દરવાજાની બાજુમાં બારી હતી, બારી ખોલે છે અને દાદરા સામે બાઈ નજર કરે છે. સમજુ બાઈ વિચાર કરવા લાગી કે ઓ, આ તો મારો પતિ કાળ સાથે વાતો કરે છે, તો મને એવું લાગે છે કે સવાર પડશે, દિવસ ઉગશે ને મારો પતિ મોટે ગામત્રે હાલી નીકળ્યો હશે. હાય બાપલી, હવે શું કરું? અને વાણિયાની પત્ની હતી એ દિવ્ય વસ્ત્ર ઉતારી, સાદા પરિધાન કરી અને એક ચાકડો બિછાવીને રામના નામની માળા કરવા લાગી. હે વિશ્વનાથ પ્રભુ, હે ભોલાનાથ, મન વચન ને કર્મથી જો મેં કોઈનું અન્નનું દાન કર્યું હોય તો હે વિધાતા, મારું ચૂડીને ચાડલું અખંડ રાખજે. બાઈ રડવા લાગી. ઈ 11:30 વાગવાના, 11:15 વાગવાની તૈયારીમાં એક ખાલી 10-15 મિનિટ બાકી છે અને ભગવાનને એવું કરવું છે કે બરાબર એ 15 મિનિટ બાકી છે. જે વાણિયાનો બંગલો છે એ ગામને જે ચોટો છે એને લગતો છે. બાજુમાં ચોટામાં દુકાનો પાટિયા મારેલા. રાત્રે વિચરતી કોમ, વાદી નામની જાતિ હોય, વિચરતી કોમ હોય, એ રાત્રે ઉતરતી હોય છે. 80 વર્ષનો બુઢો બાપ, 28 વર્ષની દીકરી, એ અડધી રાત્રે દુકાનના પાટિયા ઉપર એક બાળકને બાઈ જન્મ આપે છે. બાલકીને જન્મ આપ્યો. વાદી કોમની દીકરી રડવા લાગી. પિતાશ્રીને કહેવા લાગે, બાપુ, મેં દીકરીને જન્મ તો આપ્યો છે, પણ મારા પેટમાં આગ લાગી છે, મારે જમવું છે, મને રોટી લાવી આપો. પિતા બિચારો રડવા લાગ્યો કે બેટા, દિવસ હોય તો કોઈના પગ પકડીને આ જીજી કરીને હું રોટલો લાવી આપું, પણ અડધી રાત્રે તો આપણે કોણ દરવાજા ઉગાડે અને કોણ રોટલો જમાડે? પણ બાઈ કહેવા લાગી, બાપુ, મેં દીકરીને જન્મ આપ્યો, મારા થાનેલો દૂધ નથી આવતું, મારી બાળકી રડે છે, બાપુ હવે તો હું મરી જાઉં છું, તમે ગમે તે કરો. રોટલો રોટલો બાઈ કરે છે. અડધી રાત, હરવી રાત, અવાજ ગયો. ઉપર માડ મેળી, ચોટા સામે બારી ખોલેલી. એ વાણિયા કોમની બાઈએ કાનો કાન વાત સાંભળી વિચાર કરવા લાગી કે સવારે મારો પતિ મોટે ગામત્રે નીકળી ગયો છે, આમે મારા પતિનું જે જમવાનું જે ભોજન મેં નિમિત્તનું બનાવ્યું છે ને, સવારે કૂતરાને નાખી દેવું જોઈએ, એના કરતા લાવ એક દીકરીને હું ખવડાવી દઉં. સમજુ વાણિયાની દીકરી હતી. થાળ લીધો અને દાદરડું પોતે પોતાના પિયરમાંથી માં માટલું લાવેલું એનું દાદરડાની દોરી છોડી અને થાળ ભરી અને માથી સુખડી અને માતર લીધી છે. એ વાણિયાની દીકરી થાળ લઈ અને પોતે જે માડ મેડીના 2 પગથિયા છે, એક પગથિયા ઉપર તો કાળોતરો સરપને પોતાનો પતિ ઉભા છે, પણ એક જે ગુપ્ત જે ભાયરું હતું અને એનો દરવાજો જે ગામને ચોટે નીકળતો હતો ને, એ કટ જઈ અને ચોટે જઈને વાદી કોમની દીકરી પાસે થાળ મૂકે છે. લે બેન, તું જમી લે. ક્યારની બૂમો પાડો છો ને કે મારે રોટલો જોઈએ, રોટલો જોઈ, લે આ રોટલો. ઈ બાઈ 2 હાથથી ખાવા લાગી. વાદી કોમની દીકરીના પેટમાં અનાજ ગયું, પેટમાં શાંતિ થઈ. પાણી પાયું, દૂધની શેડ ફૂટી. નવજાત બાલકીને એક ગરીબ બાઈ દવરાવે છે. પેટમાં અનાજ ગયું ને ત્યારે વાદી કોમની દીકરી એટલું પૂછે છે કે બેન, અડધી રાત્રે રોટલો લાવી આપનાર તું છો કોણ? બોલે, બેન, હું પણ તારા જેવી અભાગણી છું, જેવી ઘરે ગાવ ગઈ હશું ને ત્યારે મારો પતિ મરી ગયેલો હશે, કાળોતરો સર્પ કરવાનો છે. ત્યારે વાદી કોમની દીકરી એટલું બોલે છે કે એ વાણિયા કોમની દીકરી, હું તો ગરીબ બાઈ, હું તને શું આપી શકું, પણ આજ તે મારું પેટ ઠાયર્યું છે ને એટલે મારા હૃદયમાંથી, નાભીમાંથી શબ્દ નીકળે છે, તારો ચૂડીને ચાડલો અખંડ થઈ જાવ, તારો ધણી 100 વર્ષનો થઈ જાવ. અને જ્યાં 100 વર્ષનો જ્યાં હૃદયમાંથી ઉદ્ગાર નીકળ્યો, એ કયા પ્રદેશમાંથી કયો શબ્દ નીકળ્યો હશે એ તો હરિ જાણતો હોય છે, અને કાં તો કોઈ સંત જાણી શકતો હોય છે. શબ્દ નીકળ્યો, લેખમાં મેઘ. જે ધર્મરાજાના ચોપડામાં કાળોતરો સર્પ કરડવાનો હતો એની જગ્યાએ ચોકડી મારી અને વાણિયાના દીકરાનું 100 વર્ષની આયુષ્ય ધર્મરાજાએ કરી નાખ્યું. આયા બરાબર 12 વાગ્યા એટલે વાણિયાનો દીકરો પગ લાંબો કરીને કાળોતરા લે મારો ડંસ માર અને મારો જીવ લઈને તું વયો જા.
અને લાંબો જ્યાં પગ કરી અને કાળોતરો સર્પ જેટલું ઝેર હતું એટલું પોતે ડંસ મારે છે, લોહીની શેડ ફૂટે, પણ વાણિયાના દીકરાને કાંઈ થતું નથી. પેલા કાળોતરા સર્પના મંકોડા મંડ્યા તૂટવા કે બોલે મેં તને 10 ડંખ માર્યા તારા પગમાં, હવે તને કાંઈ આમ કાંઈ થાય છે કે નહીં? વાણિયો કહેવા લાગ્યો મને કાંઈ નથી થતું. અરે અમે કાળોતરો હરપ કહેવાય, અમે કોઈને અડધો ડંસ મારીએ ને તો કલાક પછી અમારા લોકમાં અમે ભેગો લઈ જાય, એટલી અમારામાં ઝેરમાં પેલી તીવ્રતા હોય છે. તો તને 10 ડંખ માર્યા પગમાં અને તને કાંઈ આમ જીવ નીકળતો નથી? બોલે મને કાંઈ થતું નહીં, તારે જેટલા મારવા એટલા માર. અને કાળોતરો સર્પ એટલું કે છે વાણિયા એક કામ કર, તું મારો ભાઈબંધ છો, કારણ કે 1 મહિનો ને 10 દિવસ સુધી તે મને પાણી પાયું છે. આ તો અમે અમારી ફરજ બજાવ્યો કે છૂટકો નથી, જીવતદાન તો ન બક્ષી કીએ, પણ તું આયા ઉભા રહેજે, હું ધર્મરાજાના ચોપડામાં જઈ અને જોઈ આવું કે તારી જગ્યાએ બીજાનું નામ તો નથી આવી ગયું. હું જોઉં. અને વાણિયાના દીકરાને ઉભો રાખી યમરાજાનો દૂત ધર્મલોકમાં ગયો. યમરાજાને બધી વાત કરી, ચિત્રગુપ્તની વિધાતાને બોલાવી, બોલે કે વાણિયાના પુત્રનું મૃત્યુ થવાનું હતું, મેં ડંસ આટલા માર્યા, કોઈ વ્યક્તિને અડધો ડંસ મારીએ અને અમે ઝેર ચડાવીને મારી નાખીએ, 10 ડંખ માર્યા હોય અને છતાં એનું મૃત્યુ ન થાય તો અમારે શું સમજવું? ધર્મરાજાએ ચોપડો મંગાવ્યો, ચિત્રગુપ્તે જોયો અને વિધાતા એટલું બોલે કે ધર્મરાજા આનું મૃત્યુ 100% 12 વાગે તો લખાયેલું હતું, મારા લેખમાં લખાયેલું હતું, પણ એ વાણિયાનો જે પત્ની હતી ને એ અડધી રાત્રે 2 જીવને એને કોઈકને બચાવી લીધા છે ને સામે ધર્મરાજાએ 1 જીવને નિર્દોષ જીવત દાન બક્ષ્યું છે. અને ત્યારે ધર્મરાજા એટલું બધું યમરાદૂત સાંભળ, તો પેલા વાણિયાને જઈને કહેજે કે પરણીને આવ્યો છો અને ગણપતિ પાસે છેડા છેડીને મીંઢળ છોડવા જવું હોય તો જાજે, પગે લાગવું હોય તો લાગજે, પણ ઈ ન લગાય ને તો વાણિયાને કહેજે કે જો તારે પગે લાગવું હોય ને તો તારી પત્નીને પગે લાગી લે, કારણ કે 100 વર્ષની આયુષ્ય તારી પત્નીએ તને અપાવી દીધી છે. 2 જીવને બચાવ્યા, વાદી કોમની દીકરી અને એનો નવજાત બાલક. જો વાદી કોમની દીકરીને વાણિયાની પત્નીએ રોટલો ન આપ્યો હોય તો બાઈ પણ મરી જવાની હતી, અને જો બાઈ મરી ગઈ હોત ને તો તાજું કલાક પહેલા જન્મેલું નવજાત શિશુ પણ મૃત્યુ પામત. એટલે બંને જીવોને બચાવ્યા, 1 જીવને 100 વર્ષનું આયુષ્ય ધર્મરાજાએ કરી આપ્યું. અને પછી તો બહુ લાંબી કથા, મારી પાસે સમય ન હોય એટલે હું સંક્ષિપ્તમાં એ વાત કરી, વિષાંતર થોડુંક એટલા માટે લીધો છે કે કથા દ્વારા થોડું સમજી શકાય. માતાઓ માટે 1 રોટલાનું દાન 1 બાઈને જમાડી